હેલો મિત્રો, આ કહાની છે ચાર પાક્કા મિત્રોની. કિશન, પ્રદીપ, કરણ અને પ્રકાશ. આ ચારે બધી જ રીતે વ્યવસ્થિત હોય છે. દાડો ઉગે એટલે ટિફિન લઈને ટાઈમસર કામે નીકળી પડે અને આ ચારે એક જ જગ્યાએ કામ કરતા હોય છે. આખું અઠવાડિયું આ લોકો મસ્ત રીતે કામ કરે, પણ જેવો જ રવિવાર આવે તો આ લોકોને બીજું કંઈ જ ના દેખાય. એક જ વિચાર મગજમાં ચાલતો હોય કે ક્યારે રાત પડે અને અમે ચારે ભાઈબંધો ભેગા થઈને પાર્ટી કરીએ. અને આજે રવિવાર જ છે તો આ ચારેયના મગજમાં એક જ વિચાર ચાલી રહ્યો છે. પણ આજની પાર્ટી આ લોકો માટે એટલી ભારે અને એટલી ખતરનાક થવાની છે ને, એનો અમને અંદાજો પણ નથી. તો આગળ તમે જુઓ આ વિડીયોમાં એટલે તમને બધી જ ખબર પડી જશે. હા એટલે પડી હોજ અને પત્યું કોમ. શેઠ કઈ બાજુ છે? એ રહ્યો જો હોમે. લ્યો હેડો ત્યારે લઈ લઈએ અઠવાડિયાનો હિસાબ. ઓ શેઠ, આજે રવિવાર છે તો મારા ચારેયનો અઠવાડિયાનો હિસાબ લાવો. હા હા, આપી જ દેવાનો હોય ને. હોય હોય હોય, આવી ગયો અઠવાડિયાનો હિસાબ ભેગો. આજે તો તૂટશે બોટલ અને થશે પાર્ટી. પણ ભાઈઓ, આજે આપણે પાર્ટી કરશું ક્યાં? જ્યાં આપણે દર ફેર કરીએ છીએ ત્યાં, બીજે ક્યાં? અલ્યા પણ આજે અમાસ છે અને જ્યાં આપણે પાર્ટી કરીએ છીએ એ જગ્યા સારી નથી. ખબર છે ને, દર અમાસે ત્યાં કોકના ને કોકના મર્ડરો થતા હોય છે. પણ ભાઈ, એના જેવી જગ્યા બીજે ક્યાંય નથી. અને તને તો ખબર જ છે ને, આજકાલ પોલીસનું ચેકિંગ કેટલું વધી ગયું છે. બીજે ક્યાંય પાર્ટી કરશું અને પોલીસ વાળાના હાથમાં આવી ગયા ને તો ધંધે લાગી જશું. અને તું જે આ વાત કરે છે, અમાસની રાત, મર્ડર, આ બધું મને ફેક લાગે છે. જો પાર્ટી કરવી હોય તો ત્યાં જ કરશું, બીજે ક્યાંય હું નહીં આવું. હા હા, બીજે ક્યાંય અમે પણ નહીં આવીએ. સારું તો કંઈ વાંધો નહીં. જો તમને લોકોને કંઈ બીક કે ટેન્શન ના હોય તો મને પણ કંઈ બીક કે ટેન્શન નથી. સારું ચલો તો જઈએ પોતપોતાના ઘરે અને પોતપોતાની પત્નીને બાનું બતાવીને મળીએ ગલ્લે. સાંભળ, મારે બજારમાં થોડું કામ છે એટલે હું જતા આવું હો. ક્યાંય નથી જવાનું, મને ખબર છે તમે ક્યાં જાઓ છો. એ અવાજ નીચે. કાંઈ રોજ રોજ પીવા નહીં જતો, સમજી? ચૂપ થઈ જા. હે ભગવાન, આમની આદત ક્યારે સુધરશે? સાંભળ ભાવ, આજે આપણે ઘરનું નથી ખાવું. હું તારા માટે બહારથી એક મસ્ત આઈટમ લઈને આવું, આપણે એ ખાશું. જમવાનું બધું રેડી જ છે, એટલે તમારે ક્યાંય જવાની જરૂરત નથી. કીધું ને, મારે ઘરનું નથી ખાવું. જો તારે ના ખાવું હોય તો કાંઈ નહીં, હું મારા માટે લેતા આવું. મને બધી જ ખબર છે, આમને ખાવાની નહીં પણ પીવાની પડી છે. હે ભગવાન, હવે તમે જ કંઈક કરો આમનું. બસ, રવિવારે તમારે બહારનું જ જોતું હોય. બસ ચૂપ થઈ જા. મારે નથી સાંભળવું તારું આ લેક્ચર. જો તને ના પોસાતું હોય ને તો જતી રહે તારા પિયર. રવિવારે તો હું પાર્ટી કરીશ કરીશ અને કરીશ જ, સમજી? જો તમારે બહાર જવું હોય તો એના માટે છુટ્ટી છે,
પણ એના પહેલા રુદ્રના સમ ખાઓ કે આજે તમે દારૂને હાથ પણ નહીં લગાવો. અબે તારું મગજ ફરી ગયું છે. ઓલરેડી તને ખબર છે કે દર રવિવારે અમને પાર્ટી કરે છે, તો એમાં સમ ખવડાવવાનું ક્યાં આવે છે? અમે કાંઈ બીજાની જેમ રોજ રોજ તો નથી પીતા ને. તારે જમવું હોય તો જમી લેજે, હું આવીને જમીશ. જાઉં છું. આમની બીજી કોઈ જ આદત ખરાબ નથી, પણ સી ખબર જેવો જ રવિવાર આવે છે ને એવો જ આમને સીધો દારૂ જ દેખાય છે. હે ભગવાન, આમની ખાલી આ આદત સુધારી દો તો તમને લાખ લાખ વંદન છે. અલ્યા ભાઈ, સૌથી મોડો તું જ આવે છે, વહેલા આવવાની ખબર નથી પડતી. તો સાંભળ ભાઈ, તમારા બૈરા પ્રેમથી માની જાય એવા છે, પણ મારું બૈરું બહુ જ ખતરનાક છે, એટલે એને સમજાવવું બહુ જ મુશ્કેલ છે, એટલે મોડું થઈ જાય છે. સારું સારું, મૂક આ બધી વાત. જો અમે 3 જણાએ ભેગા થઈને માલ લઈ લીધો છે. તું ખાલી સોડા, ચખણું અને પાણીની બોટલ લઈ લે. હા, 1 મિનિટ. એ 1 મિનિટ ઉભા રહો બધા. હે, શું થયું? પકલા, કેમ ઊભા રાખ્યા અમને? અલ્યા ભાઈ, કેને હવે શું થયું? રેવા દો, આજે પાર્ટી કરવા નથી જવું. આજે મને કંઈ ઠીક નથી લાગતું. શું? જો ભાઈ, ખોટી મજાક ના કરે, સાનો માનો ચાલજે અંદર. આ આટલો મોટો ખંભો હાથમાં છે અને તું પીવાની ના પાડે છે. નહીં, આજે આપણી સાથે અંદર કંઈક ખોટું થશે એવું મને દેખાઈ રહ્યું છે. જો ભાઈ, કંઈ પણ થાય, પાર્ટી થશે એટલે થશે. અને પહેલા એમ કહેજે, શું ખોટું થવાનું છે જે તને દેખાઈ રહ્યું છે? તો તમારે બધાને જોવું જ છે એમ? હા, જોવું છે. સારું, ત્યારે ચલો. જુઓ કેવી જોરદાર મજા આવે છે, અને આ પકલો ખોટે ખોટો આપણાને બીવડાવતો હતો. એ પકલા, હવે તો કે કેમ બહાર રોકતો હતો અમને, અને શું દેખાતું તું તને? જવા દે ને, ખોટે ખોટા ગપ્પા મારતો હતો. ગપ્પા નહીં, સાચું કહેતો હતો તમને. અને જે થવાનું છે એ હવે થશે આપણી સાથે. આપણા 4માંથી
એક ગાયબ થશે. અરે આ પદ્યો ક્યાં ગયો? નહીં. એ ક્યાં છે આ? શું થયું આને? હવે કરણનો વારો. નહીં કરણ, એ પકલા, આ બધું શું થઈ રહ્યું છે? નહીં. પકલા, આ બધું શું થઈ ગયું? ફટાફટ ભાગ અહીંયાથી. જોઈ લીધું? જે મને દેખાયું શું એ તમને લોકોને પણ દેખાયું? હા દેખાયું. અંદર જઈને અમારા મર્ડર થઈ ગયા. પણ આ બધી વાતની તને કઈ રીતે ખબર પડી? આને એટલે ખબર પડી કેમ કે મારી આત્મા આના શરીરમાં હતી. એ ભાઈ, કોણ છો તમે? હું એક આત્મા છું, પવિત્ર આત્મા. દર અમાસની રાત્રે જ હું બહાર આવું છું અને દર અમાસની રાત્રે જ એક ખતરનાક આત્મા પણ બહાર નીકળે છે. આ સમયે જો કોઈ પણ અંદર જાય છે એ ક્યારેય પાછું આવતું નથી. અને આજે તમારા નસીબમાં બચવાનું લખાયેલું હશે, એટલે આનો પગ મારા કુંડાળામાં પડ્યો. જો હું એક પવિત્ર આત્મા છું એટલે તમારી સાથે કંઈ ખોટું ના થાય એનો મેં તમને સંકેત આપી દીધો છે. હવે તમારી મરજી કે તમારે મોતના મોંમાં જવું છે કે પાછું તમારા ઘરે. અરે આ બધું શું થઈ રહ્યું છે? પીધા પહેલા આખી બોટલનો નશો થઈ ગયો. આજે કંઈ પણ થાય, પીવું એટલે પીવું જ છે. હા પકલા, બધું રેડી જ છે, એટલે પીધા વગર તો નહીં જ ચાલે. સાચું કહું, મને તો એવી તડપ લાગી છે ને કે હવે તો હું પીધા વગર જ મરી જઈશ. અલ્યા એ તમે લોકો ગોડા ના થાઓ. આટલું બધું નજરે જોયું તોય તમારી આંખો ખુલતી નથી. ચલો પાછા ઘરે, નથી પીવું આજે. ના ભાઈ ના, બોટલ હાથમાં હોય અને ના પીએ એવું તો બને જ નહીં. પકલા ચાલ ને, પીને ફટાફટ બહાર નીકળી જશું. ના, મારું જરાય મન નથી માનતું. સારું, તો તું અહીંયા જ રહે, અમે કરતા આવીએ પાર્ટી. રહેવા દો, ના જશો અંદર. અરે ઓ આત્મા, તમે તમારું બંધ કરો. એ પકલા, લાવજે ફટાફટ ચકણું. એટલે તમે લોકો પીધા વગર તો નહીં જ રહો એમ ને? સારું લો, હું અહીંયા જ તમારી રાહ જોઉં છું. જેમ બને એમ વહેલા પાછા બહાર આવી જજો. હા ભાઈ, આજે તો જરાય વાર નહીં થાય. એ ચલો ફટાફટ. સારું થયું તું ના ગયો. આય બેસ મારા જોડે અને જો હવે થોડી જ વારમાં શું થાય છે. સાલું સાચું કહું, આજે તો મને કંઈ અલગ જ લાગી રહ્યું છે. હું એક આત્મા સાથે વાતો કરી રહ્યો છું. એ તો હું પવિત્ર આત્મા છું એટલે, બાકી ખતરનાક આત્મા સામે તમે ઊભા પણ ના રહી શકો. આ પકલો પણ ખરો છે હો. પેલી આત્માની વાત સાંભળીને પીવા પણ ના આવ્યો. અહીંયા કઈ એવું લાગે છે તમને? કઈ નહીં, આપણે મોજ કરો ને તમતાર. અરે શું થયું તમને? કેમ આમ અચાનક ચમકી ગયા? અંદર શું થઈ રહ્યું છે એ બધું જ મને દેખાઈ રહ્યું છે. એ આત્મા ધીમે ધીમે તમારા દોસ્તો જોડે આવી રહી છે.
હવે ફક્ત 5 જ મિનિટમાં તારો એકેય દોસ્ત જીવતો નહીં રહે. શું આ તમે શું બોલી રહ્યા છો? કહી દો કે આ બધું ખોટું છે. આ જ સાચું છે. હું ક્યારેય ખોટું ના બોલી શકું. તો મારે કઈ પણ હાલમાં મારા દોસ્તોને બચાવવા પડશે. એ ઊભો રે. તારા દોસ્તોને બચાવવા માટે શું તું આત્મા સાથે લડીશ? મારા જીગરીઓને બચાવવા માટે આત્મા તો શું, જો સામે પરમાત્મા પણ આવી જાય ને તો એમની સામે લડી જવું. હવે ચૂપચાપ આ જગ્યા છોડીને જતો રહે અહીંયાથી. આવી રીતે માસૂમોની હત્યા કરવાનો તારો કોઈ જ અધિકાર નથી. હા, હું હંમેશા માટે જઉં છું અહીંયાથી. મને મુક્ત કરો. વાહ ભાઈ વાહ, આજે અમારા માટે થઈને તું આત્મા સામે લડી ગયો. હું નહીં, એક આત્મા જ આત્મા સામે લડી છે. એ ઊભો રે. તારા દોસ્તોને બચાવવા માટે શું તું આત્મા સાથે લડીશ? મારા જીગરીઓને બચાવવા માટે આત્મા તો શું, જો સામે પરમાત્મા પણ આવી જાય ને તો એમની સામે લડી જવું. 1 મિનિટ ઊભો રે દોસ્ત. મારે આવા જ એક શરીરની જરૂર હતી જે નીડર હોય. અંદર જે આત્મા છે એણે મારે ઘણા સમયથી બગાડવી હતી, પણ મારે તારા જેવા બહાદુર શરીરની જરૂર હતી. જો તારે તારા દોસ્તોને બચાવવા હોય તો મને તારા શરીરમાં પ્રવેશ કરવા દે. બાકી તારી તાકાત નથી કે તું એ આત્માને હરાવી શકે. અમને માફ કરી દો કે અમે તમારી વાત ના માની. અને આજ પછી આ દારૂને પણ ક્યારે હાથ નહીં લગાવીએ. હા, આજે તો માંડ બચ્યા, પણ આવો મોકો બીજી વાર નહીં મળે. હવે તમે બધા શાંતિથી જાઓ તમારા ઘરે, અને આજ પછી આવી પાર્ટી કરવાનું બંધ કરી દેજો. તો મિત્રો, કેવી લાગી તમને અમારી આ સ્ટોરી? અને હા મિત્રો, દારૂના ટોપિક ઉપર અમારા ઘણા બધા વિડીયો છે, પણ આ ફેર અમને એવો વિચાર આવ્યો કે થોડુંક હોરર ટાઈપ બનાવીએ. અને એટલા માટે કે ઘણા લોકો દારૂ પીવા માટે આવી જ જગ્યા ગોતતા હોય છે કે જ્યાં કોઈ આવે નહીં અને જગ્યા એકદમ સુમસાન હોય. તો મિત્રો, બધી જ જગ્યા સરખી હોતી નથી, એટલે ખોટા દારૂના રવાડે ચડીને આવી જગ્યાએ જવું નહીં. અને હા, તમારી પત્ની અથવા તમારા ઘરના જો તમને દારૂ માટે રોકતા હોય તો એ તમારા સારા માટે જ તમને રોકતા હોય છે. એટલે એમની સાથે ઝઘડો કરીને દારૂ પીને શું મળશે તમને? એના કરતાં પરિવારની વાત માનો અને તમારા જે કોઈ પણ ખોટા વ્યસનો હોય એનાથી દૂર રહો. અને ભગવાને જે આ તમને મસ્ત જિંદગી આપી છે એને મોજથી જીવો. જય માતાજી. બરોબર છે. જય હો.